મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના ગોંડલના બિલિયાડા ખાતે પેન હેલ્થ અને હાઇજીનના નવા હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સના પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન। મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતે હોલિસ્ટિક હેલ્થકેરની પ્રણાલીને કરી આત્મસાત। હેલ્થકેર પ્રોડક્ટના ઉત્પાદનમાં ગુજરાતે કરેલી પ્રગતિનો પણ કર્યો ઉલ્લેખ। દમણમાં પર્યટકોના મનોરંજન માટે નવી ગો કાર્ટિંગ સુવિધાનો આજથી શુભારંભ। કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કર્યું ઉદ્ઘાટન। નિર્માણાધીન ડોમેસ્ટિક એરપોર્ટ અને એવરીની લીધી મુલાકાત। રાજકોટમાં ટાઉન પ્લાનિંગ મેનેજરની મે માસના અંત સુધીમાં કરાશે નિમણૂક। કોર્પોરેશન કમિશનર તુષાર સુમેરાનું નિવેદન, અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખાની મંદ પડેલી કામગીરીને નવી નિમણૂકથી મળશે વેગ। ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાની મુલાકાતે। હિસારમાં અગ્રોહા મેડિકલ કોલેજનું કર્યું લોકાર્પણ। 30 બેડના અદ્યતન આઈસીયુ યુનિટની આપી ભેટ, તો મહારાજા અગ્રસેનની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ। પંજાબની માન સરકાર વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન। પંજાબ સરકારના મંત્રી અને ધારાસભ્યોના રહેણાંકનો કર્યો ઘેરાવ। એમએસપીની ગેરંટી સહિત શંભુ બોર્ડર પર પોલીસની કાર્યવાહીથી થયેલા નુકસાનના ભરપાઈની કરી માંગણી। કેરળ કેથોલિક બિસ્પ કાઉન્સિલે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ વક્ફ સંશોધન બિલને આપેલ સમર્થનની કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને નિર્મલા સીતારમણે કર્યું સ્વાગત। કેન્દ્રીય મંત્રી રિજિજુએ કહ્યું, આ બિલ કોઈ સમાજ વિરુદ્ધ નહીં। સુરતમાં બન્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ। 12,000 રાજસ્થાન સમાજની બહેનોએ પરંપરાગત ઘૂમર નૃત્યની કરી ભવ્ય રજૂઆત। રાજસ્થાનના જયપુરમાં સ્થાપિત 6,000 બહેનો દ્વારા ઘૂમર નૃત્યનો રેકોર્ડ તોડી સુરતે સ્થાપ્યો નવો કીર્તિમાન। રાજ્યમાં ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। 3 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા। કમોસમી વરસાદની આગાહીને પગલે નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો। અને દેશમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી।